ફાઇનાન્શિયલ પ્લાનિંગનું મહત્વ. આપણા પર ઘણી જવાબદારીઓ હોય છે, જેમાંની અમુક ગંભીર હોય છે, જેમ કે ઘર ખરીદવું, બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવું, લગ્ન સમારંભો યોજવા. આ જવાબદારીઓ ક્યારેય પૂરી થતી નથી. જો કદાચ આ જવાબદારીઓ પૂરી થઈ જાય તો તમે એક બીચ હાઉસ ખરીદવાનું વિચારશો, જે હંમેશાથી તમારું સ્વપ્ન રહ્યું છે. પણ અફસોસ, માત્ર રિટાયરમેન્ટ પણથી આ શક્ય નહીં બને. તમે આખી જિંદગી તનતોડ મહેનત કરી સ્વપ્નો પૂરા કરવા, પણ આખરે થયું શું? સ્વપ્નો તૂટી ગયા. પણ આ કેમ થયું? કહેવાય છે નિષ્ફળ યોજનાનું કારણ છે આયોજનની નિષ્ફળતા. વાત સાચી છે. જીવનમાં કંઈ મેળવવા પ્લાન કરી તેના ઉપર અમલ કરવો જરૂરી છે, જેમ કે ફાઇનાન્શિયલ ગોલ. આ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ મહત્વનું છે. અને બીજા બેઝિક ઉદ્દેશો જેવા કે ઘરનું રિનોવેશન, રજાઓ ગાળવી, ઇમરજન્સી માટે હાથ પર પૈસા હોવા, આ પણ ત્યારે જ શક્ય છે જ્યારે યોગ્ય ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર્યું હોય. ચિંતાની જરૂર નથી. આ એક સરળ વસ્તુ છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કંઈ નહીં પરંતુ એક પછી એક લક્ષ્યને પૂરા કરવાની યોજના છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ શા માટે કરવું જોઈએ? તેના ઘણા કારણો છે. માતા પિતાની જરૂરિયાતો, બાળકોના સપના અને બીજું ઘણું બધું. પરંતુ આ બધાની સાથે વધતી મોંઘવારીને ન ભૂલવી જોઈએ, જે તમારા લક્ષ્યને વધુ મોંઘા બનાવશે. બીજું કારણ, પ્રોફેશનલ વાતાવરણમાં ખૂબ જ સ્પર્ધા વધી ગઈ છે. વધુ ઇન્કમ હોવા છતાં પણ તેને અવગણવું ન જોઈએ. અર્થાત કે એમરજન્સી વખતે પૈસા હંમેશા હાથમાં હોય એવી વ્યવસ્થા પણ જરૂરી છે. આધુનિક મેડિકલ સુવિધાને કારણે માણસ લાંબુ નિવૃત્ત જીવન જીવી શકે છે, અને આ એક સારી વાત છે. માટે જ યોગ્ય ફાઇનાન્શિયલ પ્લાનિંગ એવું હોવું જોઈએ જેથી કરીને નિવૃત્ત થયા બાદ પણ આવક મળી રહે. ઇન્વેસ્ટમેન્ટની યોજનાઓ હંમેશા વધ્યા જ કરે છે, જેના માટે એક મજબૂત પ્લાન ખાસ જરૂરી છે, જેના થકી યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ કરી પોતાના લક્ષ્યને સાધી શકાય. હજુ તમે મૂંઝાઓ છો કે આ કેવી રીતે કરવું? ધારો કે તમારી દીકરીના 1 વર્ષ પછી લગ્ન છે અને તમે વિચારો છો કે કેટલી રકમ બચાવવું. કેમ કે તમે પહેલેથી કોઈ પ્લાનિંગ નથી કર્યું, તેથી તમને થોડી જ રકમ પોસાશે. તો પણ તમે દીકરીને શ્રેષ્ઠ જ આપવા માંગો છો, તેથી ખર્ચ ઘટાડો છો, લગ્ન માટે સેવિંગ કરો છો. પણ જેમ જેમ સમય નજીક આવે છે, તમને લાગે છે કે બધું ધાર્યા મુજબનું નથી થઈ રહ્યું. તમે લગ્ન માટે જગ્યા બુક કરી, કપડાં અને ઘરેણાં લીધા, પણ જમવાનું શું? ફૂલોની સજાવટ અને કંકોત્રીનું શું? તમારા દીકરાની ફી એ જ સમયે ભરવાની આવે છે જ્યારે તમારે લગ્નની ખરીદી કરવાની છે. અને અચાનક તમારી પત્ની લગ્નની ચિંતામાં બીમાર પડી જાય છે. હવે જ્યારે તમારી બચત પૂરી થવા આવી છે, એવા સમયે આ વધારાના ખર્ચાઓ તમને નહીં પોસાય. માટે જ એક સારું ફાઇનાન્શિયલ પ્લાન જરૂરી છે, જેથી તમે આ બધી ચિંતાઓથી તાણમુક્ત રહી શકો. એક મજબૂત પ્લાનથી યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરીને તમે અચાનક આવેલી મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને જીવનમાં આવતા પડકારોનો સરળતાથી ઉકેલ કાઢી શકશો. મુખ્ય વાત એ છે કે કોઈ પણ સપનાને સાકાર કરવા માટે યોગ્ય પ્લાનની ખાસ જરૂર છે, જેના માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે. ફાઇનાન્શિયલ એડવાઇઝર જે વ્યક્તિની જરૂરિયાત અને ધ્યેયને સમજી યોગ્ય પ્લાન કરવામાં મદદ કરે. ઇન્વેસ્ટરના વ્યક્તિગત જોખમનું મૂલ્યાંકન કરવું, જે યોગ્ય ઠેકાણે ઇન્વેસ્ટમેન્ટ કરાવી તમારા ધ્યેયને સાધવામાં મદદ કરે. એસેટ એલોકેશન પ્લાન જે યોગ્ય દિશામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પર્યાય દેખાડે. બચત કરી પોતાના લક્ષ્યને પૂરું કરવું. સમયસર અમલીકરણ અને ચકાસતા રહેવું જોઈએ. તો જોયું, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે ઇન્વેસ્ટરને તેની ધ્યેય સિદ્ધિમાં મદદ કરવી અને યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરાવવું. અને આ સાથે ધ્યાન રાખવું પડે છે સમય મર્યાદા, ટેક્સ, મોંઘવારી અને રિસ્કનું પણ. તો એક મજબૂત ફાઇનાન્શિયલ પ્લાનિંગથી તમે તમારી જવાબદારીઓ પૂરી કરી શકશો અને તમારા સ્વપ્નાઓને પણ પૂરા કરી શકશો. તો ચાલો, જેટલા ઈચ્છો તેટલા બીચ હાઉસના સપના જુઓ, પણ હા, તેના માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો. આશા છે કે તમને આ વિડીયો જોવામાં આનંદ મળ્યો હશે. તો જોતા રહો, અમે તમને ઇન્વેસ્ટમેન્ટના અલગ અલગ કોન્સેપ્ટ્સમાં મદદ કરશું. તમે તમારો અભિપ્રાય અમને editor@templeton.com પર લખી જણાવજો. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.